જય સદગુરુદેવ. માનવ મહિમા ભાગ 21 બી. હે માનવ, તમે સંતોની વાણીનું એકાંતે બેસીને મનન કરો તો બહુ જ ખ્યાલ આવે છે અને સત્ય પણ સમજમાં આવે છે. તો એવા સંતોના જ્ઞાન હૃદયમાં ધરીને પણ જીવ મોહ માયાથી પાછો પડી જાય છે. તો આ તો કેવી ગજબની વાત ન કહેવાય? કેમ કે અનંત જન્મથી 84 લાખ યોનિમાં ફરતો હતો. ઘણું ઘણું જ્ઞાન ઋષિમુનિઓ પાસેથી કે પુસ્તકોમાંથી કે કોઈ સામાન્ય ગુરુ પાસેથી કે કોઈ આપમેળે યોગના પ્રયત્ન દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે, પણ એમાં મોહ માયા છૂટતા નથી. આ તો કોઈક મહાત્માના સંગ કરીને એમાં જ્ઞાનના રંગ લગાવીએ તો કુસંગથી પાછા હટી જઈએ અને મોહ માયા પણ પાછી હટી જાય. એટલે અનેક સંતો જ્ઞાનના એટલે પરમાત્માના જ વિચાર કરીને આ ભવસિંધુથી પાર પહોંચ્યા છે. એટલે એ કિનારે આવીને તરી ગયા, કેમ કે એમને સત્ય સમજીને સદગુરુના શરણ પકડી લે છે. એ જન કદી પણ અકળાય નહીં, એટલે અટકે નહીં. એ તો ઠોકર ખાધા વિના અમરા પર પહોંચી ગયા છે. તો એવા અમારા સદગુરુ પ્રવીણરામની સન્મુખ જે રહે એ કદી પણ દુઃખ ન પામે, એમ બધા જ સંતો એમની વાણીમાં કહે છે. જય સદગુરુદેવ. જ્ઞાન હૃદયમાં ધરીને મોહ માયામાંથી પાછો પડી ગયો. આ તો છે ગજબની વાતો ભાઈ, આ તો છે ગજબની વાતો. મહાત્માના કરીને સંગ, જ્ઞાન લગાવી રંગ, કુસુંગમાંથી પાછોટી ગયો. આ તો છે ગજબની વાતો એ ભાઈ, આ તો છે ગજબની વાતો. જ્ઞાન ના કરી વિચાર, ભવ સિંધુથી પહોંચ્યા પાર. કિનારે આવીને તરી ગયો. આ તો છે ગજબની વાતો ભાઈ, આ તો છે ગજબની વાતો. સદગુરુના શરણ પકડી જે નર મનમાં એકડાય નહીં, તે ઠોકર ખાધા વિના અમરા પર પહોંચી ગયો. આ તો છે ગજબની વાતો ભાઈ, આ તો છે ગજબની વાતો. પ્રવીણ રામ ગુરુની સન્મુખ, તે નર ક્યારેય ન પામે દુઃખ. સહુ સંતો ગાયને કહે, હે આ તો છે ગજબની વાતો ભાઈ, આ તો છે ગજબની વાતો. રામ ભરોસે. એટલે જેને પણ સદગુરુના સાચા શબ્દ પકડ્યા એમને જન્મ મરણના ફંદા મટી જાય છે. સદગુરુ તો ચારેય વેદના વક્તા છે, જેમણે અમને શબ્દ પણ સંભળાવી દીધા અને બ્રહ્મ પણ લખાવી દીધા. તો સદગુરુના શબ્દ એવા નિર્વાણી છે, જે બ્રહ્મ સિવાય બીજી વાણી ભાખે નહીં. એવા નિર્વાણ વચન એમના છે, જ્યાં કરોડો ભાનું પ્રકાશે છે. આ તો આપણા દરેક જીવના ઉરની અંદર તિમિરના નાતા જોડાઈ ગયા છે. તો આત્મા આડા આવરણ ફાટ્યા છે, એટલે માનવ અંધવિશ્વાસથી દેવદેવીની પૂજા અર્ચના કરે છે, પણ આત્મા પરમાત્મા જોવા મળતા નથી. પરંતુ જો અક્ષય અમર આત્મા પ્રકાશે તો સાક્ષાત યથાર્થ ભાસે, એટલે પ્રત્યક્ષ દેખાય. 14 લોકમાં અંધારા પણ મટી ગયા અને ભ્રમ કર્મ પણ ભગાડ્યા. એવા અમારા પ્રવીણરામ પરમ ઉપકારી છે, જેમણે જીવો માટે અવતાર લીધા છે. તો દાસલાલ કહે છે કે આવા સત્ય જ્ઞાનીને ચરણે ચિત્ત રાખીને ફરી જન્મ મરણમાં નહીં આવીએ. જય સદગુરુદેવ. સદગુરુના શબ્દ પકડ્યા સાચા, જન્મ મરણના ફંદા મટ્યા. સદગુરુના શબ્દ પકડ્યા સાચા, સદગુરુ ચારેય વેદના વક્તા. શબ્દ સંભળાવી દીધા બ્રહ્મ લખતા, સદગુરુના શબ્દ પકડ્યા સાચા.
બ્રહ્મ સિવાય ભાખે નહીં વાણી, સદગુરુ શબ્દ રે નિર્વાણી, સદગુરુના શબ્દ પકડ્યા સાચા, નિર્વાણ વચન કહીએ એવા, કરોડ ભાનું પ્રકાશે એવા, સદગુરુના શબ્દ પકડ્યા સાચા, ઉરમાં લાગ્યા સર્વતિ મીર નાતા, આત્માયા ડાયા વ્રણ ફાટ્યા, સદગુરુના શબ્દ પકડ્યા સાચા, અક્ષય મોર આત્મો પ્રકાશા, સાક્ષાત્કાર યથાર્થ ભાસે, સદગુરુના શબ્દ પકડ્યા સાચા, 14 લોકમાં મટી ગયા અંધારા, બ્રહ્મ કર્મો સર્વને ભગાડ્યા, સદગુરુના શબ્દ પકડ્યા સાચા, ગુરુ પ્રવીણ રામ પર ઉપકારી, જીવો માટે લીધા અવતાર, દાસલાલ કહે ચરણ ચિત રાખી, જન્મ મરણમાં ફરી નહીં આવી, સદગુરુના શબ્દ પકડ્યા સાચા, જન્મ મરણના ફંદા મટ્યા, સદગુરુના શબ્દ પકડ્યા સાચા. રામ ભરોસે. એટલે હે માનવ, હરિને પામીને મોહની ફાંસી કાપો. બાળપણ ભોળપણમાં ભીના અને જોબનમાં નારીને આધીન, બુઢાપામાં પુરુષાર્થ હીણ, એટલે કશું જ થાય નહીં. એટલે આશા સતાવતી રહે છે અને ઘટમાં ઘણી ફિકર પણ રહે છે. હે માનવ, આપણે શું કરીએ છીએ? હાની લાભમાં મમતા બાંધી અને ઘર નારી સુતદારામાં જ અંતકાળે રહી ગયા. આમ જ જીવ બંધનમાં બંધાઈને હર કોઈ જીવ અલગ અલગ દેહ રૂપે અલગ અલગ ઘરે જન્મ ધરીને જવું પડે છે. એટલે આ ભવસાગરમાં જીવ ભૂલો પડ્યો છે અને હજુ પણ મોહજાળના તાણ તાણ્યા છે. આમ જ ઉલટા સૌ કોઈ બંધનમાં બંધાયા છે. એટલે હે માનવ, ઇન્દ્રિયને વશ થઈને બહુ જબર કર્મ બાંધ્યા છે. જો જીવ મમતાને મારે, મનને પણ કૂટી નાખે, એટલે મનને મારીને મેંદો કરી નાખે, તો પાપ કર્મના મટકા ફૂટે અને મોહજાળના બંધન પણ તૂટે. તો આ બધું સદગુરુ પ્રવીણરામ ગાયને કહે છે અને તે બધું દાસલાલ એવા સંતને અને એમની સારી ખબર જાણે છે. જય સદગુરુદેવ. કાપી ફાંસી હરિને પામીને, નરમોની ફાંસી અજર, કાપી ફાંસી હરિને પામીને, બાળપણ ભોળપણ ભીના, ચોબનમાં નારી અધીના, બુઢાપે પુરુષાર્થહીણ, આશા રહે સતાવીને, નરગટમાં ઘણી ફિકર, કાપી ફાંસી હરિને પામીને, હાની લાભમાં મમતા બાંધી, કરનારી સુતદારામાં, અંતકાળ રહી ગયા આઘા, બંધનમાં બંધાઈને સૌ જીવ રહે ઘર ઘર રે, કાપી ફાંસી હરિને પામીને, ભવસાગરમાં જીવ ભૂલાણો, મોજાડના તાણા તાણા, કાપી ફાંસી હરિને પામીને, તેમાં ઉલટા આપ બંધાણા, ઇન્દ્રિયને વશ થઈને, નરે બાંધા કરમ જબર રે, કાપી ફાંસી હરિને પામીને, મમતા મારે મનને ફૂટે, કર્મ પાપના મટકા ફૂટે, મોહ જાળના બંધન છૂટે, કાપી ફાંસી હરિને પામીને, હે પ્રવીણ રામ કહે ગાયને,
દાસલાલ જાણે એ સંતને મારી સારી ખબર રે, કાપી ફાંસી હરીને પામીને, નરમોની ફાંસી અજર રે, કાપી ફાંસી હરીને પામીને. રામ ભરોસે. એટલે તો સદગુરુ કહે છે કે હે માનવ, તું અમારી વાત માન અને કર્મના લાડા છોડી દે, અકર્મય બની જા, જેથી તારે પાપ કે પુણ્યના કોઈ પણ કર્મ ન ભોગવવા પડે. બ્રહ્મ વિચાર હૃદયમાં ધારો અને બીજા બધા જ વિષય વિકારને છોડો. સદગુરુ આત્મદેવના દર્શન કરાવે તે કરી લ્યો અને જગથી ન્યારા બની જાઓ. આ ત્રિલોકીના દેશમાં તો 5 ક્લેશ ને 10 દોષના ભારા શિર પર ધરેલા છે. આ તો હું કરીને પારકા બોજ ડોલતા ડોલતા લીધા. જે નર સાંગોપાંગ તુર્યા ધરે એ તો બધા જ જગ વ્યવહાર છે. પણ હે માનવ, આપસ સ્વસ્વરૂપની ખબર કર્યા વિના તો કપટ અને ચતુરાય જ કહેવાય છે. તો સદગુરુ પ્રવીણરામ સમજાવે છે કે અમારા વચન સાંભળો. તો સદગુરુ એવા વચન સંભળાવે છે કે જેમ સિંહ સાકળેથી છૂટા, એટલે જમના ફાંસા ગળેથી છૂટી જાય, જેથી એક નિર્બંધને પામીએ. એટલે નિર્બંધને વિચારો. જય સદગુરુદેવ. મન તું માનય મારી વાત, છોડી દે કરમના લાડા રે, બ્રહ્મ વિચાર હૃદયમાં ધારો, તજ વિષય સઘળા રે, મન તું માનય મારી વાત. આત્મદેવના દર્શન કરી લિયો, બની જાવ જગતી ન્યારા રે, મન તું માનય મારી વાત. 5 કલેશ 10 ધરિયા, શિર ઉપર ભાર, મન તું માનય મારી વાત. બોજલિયા પરાયા ડોલતા, હું કરીને આયરા રે, મન તું માનય મારી વાત. જે નર સાંગો પાંગ ધરે તુરિયા, જે જગ વ્યવહાર, મન તું માનય મારી વાત. આપો સ્વરૂપની ખબર કર્યા વિના, વર્તાય કપટ ચતુરાય, મન તું માનય મારી વાત. પ્રવીણ રામ સદા સંભળાવે, સાંભળો વચન અમારા રે, મન તું માનય મારી વાત. જેવા સિંહ સાકળથી છૂટા, નિર્બંધ વિચાર, મન તું માનય મારી વાત, મન તું વાત માનય મારી વાત. રામ. તો અમે તો એવા નિર્બદ્ધ રામ નામની જહાજમાં ચડ્યા, એટલે સદગુરુએ આપેલ રામ નામ લીધા, જેથી હંમેશા નામ લેવાથી કર્મની નાવ તૂટી. જે હોશિયાર હોય છે તે હિંમત કરીને સુરતાથી ખેંચીને હિંમત કરીને પણ મોહની જાળ ઉખેડી નાખે છે, અને ખોટી વૃત્તિ ઉલટીને નામમાં લાગી અને પ્રેમ એટલે પરમાત્માના ઘરની સીડી ચડ્યા. તો હે માનવ, સાચા તાર હરિ નામના સારા, જે હરિ નામની સુરતા ચડાવી અને રામ નામ રટણથી સુરતાની માળા ફેરવી. એટલે રામનું સાચું નામ લેવાથી મુક્તિ પ્રાપ્ત થાય છે. તો આ વાત અમને અમારા સદગુરુ વારંવાર કહે છે, જેથી અમને સદગુરુની કૃપા લાગી અને સુરત શબ્દથી ચઢી અને ઈંગલા પિંગલા સૂક્ષ્મણા એ ત્રણેય ત્રિવેણી મહેલમાં આવી, એટલે સોહમ ઘરે પહોંચી, જ્યાં ગગન મંડળમાં સોહમ ઘરના 3600 પાખંડ છેદીને અનહદ વાજા વાગ્યા. એવા ઘર વિના ધામ, એવા અધરતા ઉપર એ જ્ઞાનની ચર્ચા હંસા કરે છે, જ્યાં અસંખ્ય ભાનુ પ્રકાશ્યા હોય એથી પણ વધુ પ્રકાશ પ્રકાશ્યા. તો આ બધી ખબર સુરતા ભજન કરતા ખ્યાલ આવે છે, અને સદગુરુ પ્રવીણરામ પ્રતાપે દાસલાલ મહિમા કહે છે. રામ ભરોસે.
જય સદગુરુદેવ. હારે અમે ચડિયા રામ નામની જહાજમાં, નામ નિર્વાણ નિત્ય નિત્ય જાતા, તૂટી કર મની નાવ રે યારે અમે ચડિયા રામ નામની જહાજમાં. જે હોય હોશિયાર તે હિંમત કરી ખેંચે, મોહની જડોયું ખેડી હારે અમે ચડિયા રામ નામની જહાજમાં. વૃત્તિ ઉલટી નામમાં લાગી, ચડિયા પ્રેમની સીડી હારે અમે ચડિયા રામ નામની જહાજમાં. સાચા તાર હરદમ હરી નામ સારા, માડા નામની ચડાવી સુરતા હારે અમે ચડિયા રામ નામની જહાજમાં. નામ લેવાથી મુક્તિ પ્રાપ્ત થાયો, વાત કહે ગુરુ ફેરીની હારે અમે ચડિયા રામ નામની જહાજમાં. પરમ સદગુરુની લાગી કૃપા, સુરત શબ્દની ચડી રે હારે અમે ચડિયા રામ નામની જહાજમાં. ઈંગલા પિંગલા સૂક્ષ્મણા ત્રણેય, ત્રિવેણી મેલ માયાવી હારે અમે ચડિયા રામ નામની જહાજમાં. અનહદ વાજા હોય ગગનમાં, રાગ સત્રીસો છે દી હારે અમે ચડિયા રામ નામની જહાજમાં. ઘર વિના ધામ એ અધરતાયું પર, હંસા કરે જ્ઞાનની ચરસા રે અમે ચડિયા રામ નામની જહાજમાં. અસંખ્ય ભાનું પ્રકાશિયા, સદ્ધર મુક્તિની બેડી હારે અમે ચડિયા રામ નામની જહાજમાં. પ્રવીણ રામ સદ ગુરુ પ્રતાપે, દસલાલ કહે રે મહિમા હારે અમે ચડિયા રામ નામની જહાજમાં. હારે અમે ચડિયા રામ નામની જહાજમાં. રામ ભરોસે.